પણ આવો અહીંયા દર્શન કરીએ કે ભગવાને 7 દિવસ ને 7 રાત્રિ માટે ગોવર્ધનને ધારણ કર્યો છે. અને પછી ઇન્દ્રને ખબર પડી છે કે આ તો ભગવાન પોતે છે અને એમણે પોતે વરસાદને થંભાવ્યો છે. ભગવાને બધાને 7 દિવસ 7 રાત્રિ સુધી આ ગોવર્ધનની નીચે રાખ્યા છે. થોડો વખતે આ ગોવાળિયા છે ને, વરસાદ પડતો હતો ને ત્યારે એમ વિચાર કરતા કે આપણો લાલો થાકી જશે. અને આવા ભોળા ગોવાળિયા છે ને લાલાને કહેતા, લાલા તું થક જાવે ગો, મારી લાઠી કો ટેકો લગાવા. હા, આમ મારી લાકડીનો ટેકો લગાવી દઈશ ને લાલા, એટલે આ લાકડીના ટેકે છે ને ગોવર્ધન ઊભો રહેશે ત્યાં સુધી છે ને તું થોડોક આરામ કરી લે, તારા હાથને નીચે ઉતારી લે. હા, તું થોડો સ્વસ્થ થા, પાણી પી લે. એમ જ્યારે ગોવાળિયા ભોળિયા, હા, લાલાના પ્રેમમાં પાગલ એવા ગોવાળિયા આવી સલાહ આપતા. અને પછી લાલાની સામે જોતા લાલો એમ કહેતો, હા કંઈ વાંધો નહીં, હું મારી લાકડી હટાવી લઉં છું, તમે તમારી લાકડીને, મારી આંગળી હટાવું ને એટલે તમારી લાકડી મૂકી દેજો. અને આમ ગોવાળિયાઓ થોડી વાર પોતે પોતાની લાકડી લઈને ઊભા રહેતા, પાછા થાકી જતા ને સૂઈ જતા. આવા ભોળા ગોવાળાઓનો પાછળ ભગવાન ગાંડા થાય છે. જે ભોળા હોય ને એને ભગવાન વસે, ભોળિયાઓનો ભગવાન હોય. હા, જે બહુ હોશિયાર હોય ને, જે પોતે પથ્થર મારવા સમાજમાં તૈયાર થયા હોય ને, એના પક્ષે ભગવાન ના લડે.